જો તમે દ્રશ્યમ અને દ્રશ્યમ 2 જોઈ હોય તો દ્રશ્યમ 3 તમારે જોવી જ જોઈએ, કેમ કે સ્ટોરી એની કન્ટિન્યુ છે. કેમ છો યારો? જો તમને મૂવીઝ અને સિરીઝ જોવાનો શોખ હોય તો સબસ્ક્રાઇબ કરો. દ્રશ્યમ 3 થ્રિલ અને ક્રાઇમ મોહનલાલની રિમેક અજય દેવગનવાળી નહીં, ઓરિજિનલ મોહનલાલની. ઓરિજિનલ મલયાલમમાં રિલીઝ થઈ ગયેલું છે. દ્રશ્યમ 1, દ્રશ્યમ 2 અને દ્રશ્યમ 3 સેમ ટુ સેમ સ્ટોરી કન્ટિન્યુ છે. દ્રશ્યમ 2 અને દ્રશ્યમ 3 જેટલું ઇન્ટેન્સિટી નથી, પણ તમે દ્રશ્યમ 2 અને દ્રશ્યમ 1 જોયું હોય તો તમે એક વખત આ મૂવી જોઈ શકો, કેમ કે આ ત્રણ મૂવીની સ્ટોરી કન્ટિન્યુ છે. દ્રશ્યમ 1માં મોહનલાલ અજબ જોર્જ કુટી એક કેબલ ટીવી અકાવતું હોય. દ્રશ્યમ 2માં એક સિનેમા હોલ ખોલી બેઠો હોય અને દ્રશ્યમ 3માં મૂવી પ્રોડ્યુસર બન્યો. પહેલી જ મૂવી એની 100 કરોડ પાર કરે. અહીંયા 100 સબસ્ક્રાઈબર નથી થતા. એક દ્રશ્યમ ઇન્ડિયન ક્રાઇમ થ્રિલર ફ્રેન્ચાઇઝી. આ એક જ ફ્રેન્ચાઇઝી એવી છે કે મને બહુ ગમી છે. અને પર્સનલી જે સાઉથની જે ઓરિજિનલ છે ને એ તમે એકવાર જોજો. અજય દેવગનવાળી રીમેક નહીં, અજય દેવગન કરતાં મેં ઓરિજિનલ રીમેક મોહનલાલની જોઈ છે, એટલે મને એ વધારે ગમે છે, એટલે હું કહું. દ્રશ્યમ 3માં ત્યાંથી જ તમને સ્ટોરી જોવા મળે છે અને દ્રશ્યમ 2માં પૂરી થાય છે. દ્રશ્યમ 2 તમે જોયું હોય તો છેલ્લે ડીએનએ રિપોર્ટ ખોટો મળે છે અને એ ડીએનએ રિપોર્ટ જે ખોટો મળે એ કેનો હોય છે એ જ ગોતવા માટે થઈ અને જે પોલીસવાળા હોય એ પાછી ફાઇલ ખોલે છે અને એ કોનો હોય છે એ જ પોલીસ ગોતે છે અને જોર્જ કુટીને પાછું અરેસ્ટમાં લેવાની ટ્રાય કરે. દ્રશ્યમ ફ્રેન્ચાઇઝી ઓરિજિનલ મલયાલમ લેંગ્વેજની છે. દ્રશ્યમ ઓરિજિનલ જે 2013માં આવી, દ્રશ્યમ 2 2021માં આવી અને દ્રશ્યમ 3 2026માં આવેલી. તો દ્રશ્યમ 1માં જે નાની છોકરી હોય 2026માં દ્રશ્યમ 3 આવી છે, એમાં એ કેવડી થઈ ગઈ હોય, મેરેજ થઈ ગઈ એવડી તો થઈ જ ગઈ છે. મૂવીની અંદર એવું બતાવે છે. દ્રશ્યમ 3 એક મિસ્ટ્રી થ્રિલ સાથે તમને જોવા મળશે. તો તમારે પણ દ્રશ્યમ 3 જોવું હોય તો મલયાલમ અને ઇંગ્લિશ સબટાઇટલમાં એમેઝોન પ્રાઇમમાં જોઈ શકો. બાકી દ્રશ્યમ 3 અજય દેવગનવાળી રીમેક 2 ઓક્ટોબરે સિનેમામાં આવવાની જ છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ટાટા. 12 વાગે વિડીયો બનાવવો હોઈ જવાયો.